ચલો હવે આપણો આની સાથે જોડાયેલો એક બીજો ટોપિક છે પ્રાઇમરી પોલ્યુટન્ટ એન્ડ સેકન્ડરી પોલ્યુટન્ટ. પોલ્યુટન્ટ એટલે પ્રદૂષકો. પ્રાઇમરી એટલે કે પ્રાથમિક પ્રદૂષકો અને સેકન્ડરી એટલે દ્વિતીયક પ્રદૂષકો. તો આ શું છે એ સમજીએ. પ્રશ્ન પૂછી જશે નીચેનામાંથી કયો પ્રાઇમરી પોલ્યુટન્ટ પ્રાથમિક પ્રદૂષક છે, નીચેનામાંથી કયો સેકન્ડરી પોલ્યુટન્ટ દ્વિતીયક પ્રદૂષક છે અથવા કયો નથી. આવો પ્રશ્ન પૂછાય છે. એની માટે પહેલાં સમજીએ કે પ્રાઇમરી પોલ્યુટન્ટ પ્રાથમિક પ્રદૂષક કયો છે. તો કે પ્રાથમિક પ્રદૂષક એ એવો પ્રદૂષક હોય કે જે હવાની અંદર એર પોલ્યુશનની અંદર હવાની અંદર એમિટેડ ડાયરેક્ટલી એટલે કે સીધો જ હવાની અંદર ઉત્સર્જન એનું પામતું હોય ને, સીધો જ હવામાં પ્રદૂષિત થઈ જતો હોય, સીધો જ હવામાં એમિટ થતો હોય, સીધો જ હવામાં ઉત્સર્જિત થતો હોય, ડાયરેક્ટ સોર્સમાંથી સીધો જ હવામાં પહોંચી જતો હોય ને, તો એને કહેવાય પ્રાઇમરી પોલ્યુટન્ટ પ્રાથમિક પ્રદૂષક. જેમ કે કાર્બન ડાયોક્સાઇડ, જેમ કે સલ્ફર ડાયોક્સાઇડ. વાહનનો ધુમાડો નીકળે તો વાહનના ધુમાડામાં ડાયરેક્ટ જ સલ્ફર ડાયોક્સાઇડ હોય, વાહનના ધુમાડાની અંદર ડાયરેક્ટ જ કાર્બન ડાયોક્સાઇડ હોય. અથવા તો કોઈ પણ વસ્તુ જે છે એનું અપૂર્ણ દહન થતું હોય તો કાર્બન મોનોક્સાઇડ, તો કાર્બન મોનોક્સાઇડ એ શું પ્રાઇમરી પોલ્યુટન્ટ. એટલે કે જો વાતાવરણની અંદર હવાની અંદર સીધો જ ડાયરેક્ટલી એમિટ થતો હોય, સીધો જ એનું ઉત્સર્જન થતું હોય તો એને પ્રાઇમરી પોલ્યુટન્ટ કહેવાય. તો હવે સમજીએ સેકન્ડરી પોલ્યુટન્ટ એટલે શું. તો કે સેકન્ડરી પોલ્યુટન્ટ એટલે એવો પ્રદૂષક કે જેનું હવામાં ડાયરેક્ટલી પોલ્યુશન ન થતું હોય, સીધું જ પ્રદૂષણ ન થતું હોય, જે હવામાં ડાયરેક્ટલી એમિટ ન થતું હોય, જેનું ઉત્સર્જન હવામાં સીધું જ ન થતું હોય, પરંતુ પહેલાં કોઈ બીજા સ્વરૂપે થતું હોય, પછી એની અંદર કેમિકલ રિએક્શન થતી હોય અને પછી કંઈક નવી વસ્તુ બનતી હોય, અને જે નવી વસ્તુ બનતી હોય ને એ પ્રદૂષક હોય. મતલબ કે નોટ ડાયરેક્ટલી એમિટેડ, સીધો જ હવામાં ઉત્સર્જન નથી થતો, પરંતુ કોઈ બીજા પ્રાઇમરી પોલ્યુટન્ટ હારે ભેગો થાય છે, એની હારે રિએક્શન કરે છે અને પછી વાતાવરણમાં છૂટો થઈ અને જે છે એ પ્રદૂષકનું કામ કરે છે. જેમ કે જેનું બહુ સારામાં સારું ઉદાહરણ છે ઓઝોન. બહુ સારામાં સારું ઉદાહરણ શું છે કે ઓઝોન. હકીકતમાં થાય શું કે ટ્રોપોસ્ફિયરની અંદર એની અંદર ઓક્સિજનના અણુઓ હોય. હવે તડકો ને એવું બધું આવે તો એની અંદરથી આ ઓક્સિજન O2 આંટા મારતો હોય અને બીજું એકાદું O2 આંટા મારતો હોય. હવે આ ઓક્સિજન જે છે એ અણુનું બ્રેકડાઉન થઈ જાય પ્રદૂષણના કારણે. તો એમાંથી એક ઓક્સિજન અણુ છૂટો પડી ગયો, તો આ એક ઓક્સિજન અણુ છૂટો પડી ગયો એ બીજા એકાદા O2 હારે જોઈન્ટ થઈ જાય એટલે બને O3. એટલે શું બને O3? એટલે કે ઓઝોન બની જાય. તો હકીકતમાં O3 પહેલાં હતું ને, પહેલાં તો O2 હતો, એ બીજા એક O હારે જોડાણો અને નવી વસ્તુની રચના થઈ તો એ O3 બન્યું. એટલે શું બન્યું? તો કે ઓઝોન. સેમ એવી રીતે માની લો કે સલ્ફર ડાયોક્સાઇડ છે. સલ્ફર ડાયોક્સાઇડની અંદર બીજો એકાદો ઓક્સિજનનો અણુ જોડાઈ જાય અને SO3 બની જાય. તો આ પણ શું બની ગયું કહેવાય? આને પણ કહેવાય સેકન્ડરી પોલ્યુટન્ટ એટલે કે દ્વિતીયક પ્રદૂષક. જેમ કે એસિડ રેઇન જે છે એ પણ એક રીતે દ્વિતીયક પ્રદૂષક છે. કારણ કે વરસાદનું પાણી જે છે એની અંદર એ ડાયરેક્ટ કંઈ એસિડિક હોતું નથી. એ ડાયરેક્ટ વરસાદનું પાણી રેઇન વોટર એ સીધું કોઈ એસિડિક હોતું નથી. પણ વરસાદના પાણીની અંદર જેવું સલ્ફર ડાયોક્સાઇડને સલ્ફ્યુરિક એસિડને નાઇટ્રિક એસિડને ભળી જાય એટલે ઓટોમેટિક એ એસિડિક બની જાય છે. તો આવાને શું કહેવાય? સેકન્ડરી પોલ્યુટન્ટ. જેમ કે ઓઝોન જે છે એ શું છે? સેકન્ડરી પોલ્યુટન્ટ છે. આ ઉપરાંત વાત કરીએ કેમ ઓઝોન સેકન્ડરી પોલ્યુટન્ટ છે. કારણ કે ઓઝોન ડાયરેક્ટ હોતો નથી વાતાવરણમાં. ઓઝોનનું અણુસૂત્ર છે O3 એ ડાયરેક્ટ વાતાવરણમાં હોતો નથી, પરંતુ એ જ્યારે હાઇડ્રોકાર્બન સાથે રિએક્ટ કરે છે, હાઇડ્રોકાર્બન સાથે પ્રક્રિયા કરે છે. હાઇડ્રોકાર્બન એટલે શું? તો કે એવા તત્વો કે જેમાં હાઇડ્રોજન અને કાર્બન બંને હોય, CH વાળા કાર્બન અને હાઇડ્રોજન બંને જેની અંદર હોય એને હાઇડ્રોકાર્બન કહેવાય. અથવા તો એ નાઇટ્રોજનના ઓક્સાઇડ સાથે ભેગો થઈ અને રિએક્શન પ્રક્રિયા આપે છે ત્યારે બને છે. અને એ પ્રક્રિયા ખાસ કરીને સનલાઇટ સૂર્યપ્રકાશની હાજરીમાં આપે છે ત્યારે એની રચના થાય છે. ઇન શોર્ટ વાત કરીએ તો ટ્રોપોસ્ફિયરની અંદર જે છે ને અહીંયા ઓઝોન નથી હોતો. પરંતુ થાય છે શું? સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણની અંદર ટ્રોપોસ્ફિયરમાં જે હાઇડ્રોકાર્બન આવેલા છે અને જે નાઇટ્રસ ઓક્સાઇડ આવેલું છે એ ત્રણેય ભેગું થઈ અને ઓઝોનનું નિર્માણ કરે છે. સૂર્યપ્રકાશની હાજરીમાં ટ્રોપોસ્ફિયરની અંદર હાઇડ્રોકાર્બન અને નાઇટ્રોજન ઓક્સાઇડ ત્રણેય ભેગા થઈ સનલાઇટ, હાઇડ્રોકાર્બન અને એનો ત્રણેય ભેગા થઈ અને શું કરે છે? ઓઝોનની રચના કરે છે. એટલે એ સેકન્ડરી પોલ્યુટન્ટ બની જાય છે. આ ઉપરાંત એનો અને ઓક્સિજન ભેગા થાય તો પણ એ બની શકે છે. એસિડ રેઇન મેં તમને સેમ ચલાવી દીધું. એસિડ રેઇન એ પણ શું છે? તો એસિડ રેઇન એ પણ સેકન્ડરી પોલ્યુટન્ટ છે. તો ઇન શોર્ટ પ્રાઇમરી પોલ્યુટન્ટ એટલે શું કે જે ડાયરેક્ટલી એમિટેડ ઇન્ટુ એટમોસ્ફિયર અથવા ઇન્ટુ એર, સીધો જ વાતાવરણમાં જેનું ઉત્સર્જન થતું હોય એને શું કહેવાય?
પ્રાઇમરી પોલ્યુટન્ટ. સેકન્ડરી પોલ્યુટન્ટ એટલે કે જેનું ડાયરેક્ટલી વાતાવરણમાં ઉત્સર્જન ન થતું હોય, પરંતુ કોઈકની હારે રિએક્શન થવાથી, કોઈકની હારે કેમિકલ રિએક્શન થવાથી એ બનતો હોય અને પછી એનું ઉત્સર્જન થતું હોય તો એને કહેવાય સેકન્ડરી પોલ્યુટન્ટ. આપણે આને લગતા થોડા MCQ જોઈએ એટલે ખ્યાલ આવે, પણ ખ્યાલ આવતા પહેલાં તમે થોડા ફોર્મ્યુલા આપણે સમજી લઈએ. જેમ કે જો અહીંયા એક ફોર્મ્યુલા આપેલું છે કે SO2 સલ્ફર ડાયોક્સાઇડ અને O2 આ બંને ભેગા થાય ત્યારે SO3 બને. તો હવે જો SO3 પહેલેથી નહોતું, SO3 પહેલાં હતું નહીં, તો આને સેકન્ડરી પોલ્યુટન્ટ કહી શકાય. હવે વાત કરીએ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સનલાઇટ સૂર્યપ્રકાશ એ બંને ભેગા થઈ અને NO અને O અલગ થઈ જાય. આ બે ઓક્સિજન હતા એ છૂટા પડી જાય, તો અહીંયા એક ઓક્સિજન અલગ પડી ગયું અને આ જ ઓક્સિજન પછી બીજા O2 હારે ભેગો થઈ અને ઓઝોન બનાવી જાય છે. જો અહીંયા પેલું O વત્તા O2 એટલે ઓઝોન. તો આ જે ઓઝોન જે છે એ પણ શું બની ગયું? એ પણ સેકન્ડરી પોલ્યુટન્ટ બની ગયો. તો એ ફોર્મ્યુલા એના આધારે ખ્યાલ આવવો જોઈએ. ચલો એકાદો MCQ જોઈએ. પહેલો જ પ્રશ્ન છે કે નીચેનામાંથી કયો પ્રાઇમરી પોલ્યુટન્ટ છે? પ્રાથમિક પ્રદૂષક નીચેનામાંથી કયો છે? ઓઝોન. તો ઓઝોન O3 એ પ્રાઇમરી નથી, એ તો સેકન્ડરી છે. પછી છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સલ્ફ્યુરિક એસિડ એરોસોલ. હવે વાત કરીએ કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ જે છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ તો એ શું છે? એ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. કેમ? કારણ કે એ તો વાતાવરણમાં ડાયરેક્ટ જોવા મળે છે. સલ્ફ્યુરિક ડાયોક્સાઇડ SO2 એ પણ ડાયરેક્ટ જોવા મળે છે, તો એ પણ પ્રાઇમરી પોલ્યુટન્ટ થઈ જાય. તો પ્રાઇમરી પોલ્યુટન્ટ એ NO2 અને SO2 છે. સલ્ફ્યુરિક એસિડ એરોસોલ. તો સલ્ફ્યુરિક એસિડ ડાયરેક્ટ થોડી બને છે, સલ્ફ્યુરિક એસિડ ડાયરેક્ટ બનતું નથી. સલ્ફ્યુરિક એસિડનું અણુસૂત્ર શું છે? તો કે H2SO4 એટલે કે પહેલાં SO2 સલ્ફર ડાયોક્સાઇડ હોય એ પાણીની એ બધાની હારે પ્રક્રિયા કરે ત્યારે જે છે એ બને છે, ડાયરેક્ટ બનતું નથી. તો આ પણ શું છે? સેકન્ડરી. PAN જે છે એ પણ સેકન્ડરી છે. તો આનો જવાબ આવશે NO2. જો અહીંયા આપેલું છે એનું ઉદાહરણ. બીજું, ટ્રોપોસ્ફિયરમાં જે ઓઝોન જોવા મળે છે એ સેકન્ડરી પોલ્યુટન્ટ છે, દ્વિતીયક પ્રદૂષક છે. શા માટે? ઓઝોન જે ટ્રોપોસ્ફિયરમાં જોવા મળે છે, ઓઝોન બે પ્રકારના હોય. એક તો સ્ટ્રેટોસ્ફિયરમાં જોવા મળે સમતાપ આવરણમાં અને ટ્રોપોસ્ફિયરમાં જોવા મળે. એ બંને ઉપર એક અલગ વિડીયો બનાવેલો છે, એ જોઈ લેજો એટલે ખ્યાલ આવી જાય. એવું લાગશે તો આ વિડીયોમાં જ હું એને એડ કરી દઈશ. તો એને સેકન્ડરી પોલ્યુટન્ટ શા માટે કહે છે? તો કે પહેલું એમ કહે છે કે તે કુદરતી રીતે જોવા મળે છે, તો એ વિધાન ખોટું છે. કુદરતી રીતે જોવા મળતું હોય તો એ પ્રાઇમરી પોલ્યુટન્ટ હોય. બીજું, ઇટ ઇઝ એમિટેડ ફ્રોમ વ્હીકલ્સ, કારણ કે એ વાહનના ધુમાડામાંથી નીકળે છે, તો એ વાત પણ ખોટી છે, કારણ કે તો પણ એ પ્રાઇમરી પોલ્યુટન્ટ હોય. ઇટ ઇઝ સી જોઈએ કે ફોર્મ્સ એટલે રચના થાય છે. કેમિકલ રિએક્શન ઇન સનલાઇટ, સૂર્યપ્રકાશના કારણે કેમિકલ રિએક્શન રાસાયણિક પ્રક્રિયા થાય છે અને એના દ્વારા ઓઝોનની રચના થઈ છે, તો એ વાત સાચી છે. એના કારણે જ એને સેકન્ડરી પોલ્યુટન્ટ કહેવામાં આવે છે, કારણ કે પહેલાં O2 હોય છે અને બીજો એક O ભેગો થાય એટલે O3 બને છે, અને આ બધી પ્રક્રિયા સનલાઇટ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે, એટલે એને સેકન્ડરી પોલ્યુટન્ટ કહેવામાં આવે છે. નીચે એનું ઉદાહરણ આપેલું છે. નીચેનામાંથી કયો સેકન્ડરી પોલ્યુટન્ટ જે છે એ ફોટોકેમિકલ સ્મોગ દરમિયાન એની રચના થઈ છે? ફોટોકેમિકલ સ્મોગ એટલે કયો? તો કે ફોટોકેમિકલ સ્મોગ એટલે જે લોસ એન્જલસ સ્મોગ છે એ કે જે ઉનાળામાં જોવા મળે. તો ફોટોકેમિકલ સ્મોગ દરમિયાન એક તો ઓઝોનની રચના થઈ છે અને બીજા PANની રચના થઈ છે, અને આ PAN અને ઓઝોન એ બંને ભેગા થઈને જ તો આ સ્મોગની રચના કરે છે. તો આનો જવાબ ઓઝોન અને PAN આવશે. PAN જે છે એક પ્રકારનું વોલેટાઇલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે, જે આપેલું છે. આગળ વાત કરીએ નીચેનામાંથી કયો પ્રાઇમરી પોલ્યુટન્ટ છે? પ્રાથમિક પ્રદૂષક કયો છે? તો કે સલ્ફર ડાયોક્સાઇડ, ઓઝોન, NO કે HNO3. તો હમણાં જ આપણે જોઈ લીધું, સલ્ફર ડાયોક્સાઇડ વાહનના ધુમાડામાં ડાયરેક્ટ જોવા મળે, કોલસો સળગાવવામાં આવે ત્યારે પણ ડાયરેક્ટ જોવા મળે, તો SO2 એ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. ઓઝોન પ્રાઇમરી પોલ્યુટન્ટ છે નહીં, કેમ? કારણ કે ઓઝોનની રચના થઈ છે O2 વત્તા O દ્વારા. HNO2 ને એ કંઈ છે નહીં, બરાબર. તો જવાબ શું આવશે? એ 1 and 3. જો અહીંયા 1 and 3 NO જે છે નાઇટ્રસ ઓક્સાઇડ એ પણ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, એ પણ પ્રાઇમરી પોલ્યુટન્ટ. તો SO2 અને NO આ બંને પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. SO અને NO2 આ બંને પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. આ ઉપરાંત આપણે જે જોયું SO2 એ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, NO2 એ પણ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, બરાબર. તો અહીંયા આપેલું છે. આગળ વાત કરીએ કે એસિડ રેઇનના ફોર્મેશન, એસિડ વર્ષાની રચનામાં નીચેનામાંથી કયો પ્રદૂષક યોગદાન આપે છે? SO2, CO કે SO3? તો આપણે જોઈ લીધું કે એસિડ વર્ષામાં મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઇડ જે છે એનું યોગદાન વધારે હોય છે. એ જ ભેગો થઈ અને જે છે એ H2SO4 જે છે એની રચના કરે છે. પણ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો એસિડ રેઇનની અંદર SO2 અને SO3 બંનેનું યોગદાન હોય છે. તો આનો જવાબ શું આવશે? A and C 1 and 3 બંને આવશે. SO2 અને SO3 બંને આવશે, કારણ કે જો SO2 એ O2 હારે ભેગો થઈ અને SO3 બનાવે છે અને પછી એ H2SO4 બનાવે છે. નીચેનામાંથી કયો એ સેકન્ડરી પોલ્યુટન્ટ નથી? સેકન્ડરી પોલ્યુટન્ટ નથી. HNO3, NH3, O3 અને PAN. તો જવાબ આવશે NH3. NH3 શું છે? તો કે NH3 એ તો એમોનિયા વાયુ છે. NH3 એટલે શું? એમોનિયા. તો એમોનિયા તો વાતાવરણની અંદર જોવા મળે છે. NH3 એમોનિયા જોવા મળે છે, જ્યારે બીજા એકે જોવા મળતા નથી. એની રચના થાય છે રિએક્શન દ્વારા.
આગળ વાત કરીએ કે વોટર વેપર પાણીની વરાળ સાથે રિએક્શન થવાથી કયો પોલ્યુટન્ટ જે છે એની રચના થાય છે? કાર્બન મોનોક્સાઇડ, H2SO4, CFC કે PM10? તો એનો જવાબ આવશે H2SO4, પાણીની વરાળ. કારણ કે જો H2SO4 એ કઈ રીતે બને? તો કે સલ્ફર ડાયોક્સાઇડ હોય, સલ્ફર ડાયોક્સાઇડ અને વત્તા H2O આ બંને ભેગા થાય ત્યારે જ તો સલ્ફ્યુરિક એસિડ બને. અને વોટર વેપર એટલે શું? તો કે H2O અને એના કારણે તો એસિડ રેઇન જે છે એ જોવા મળે છે. તો H2SO4 જવાબ આવશે. નીચે એનું ઉદાહરણ આપેલું છે. સાચું ઉદાહરણ પસંદ કરો. કાર્બન મોનોક્સાઇડ એ સેકન્ડરી પોલ્યુટન્ટ છે, ઓઝોન એ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. તો બીજું તો ખોટું છે. ઓઝોન ક્યાં પ્રાઇમરી છે? ઓઝોન તો સેકન્ડરી છે. NO2 સેકન્ડરી પોલ્યુટન્ટ છે અને HNO3 સેકન્ડરી પોલ્યુટન્ટ છે. તો આમાં સાચું કયું છે? HNO3 એ સેકન્ડરી પોલ્યુટન્ટ છે. HNO3 જે છે એ સેકન્ડરી. કેમ? કારણ કે NO2 શું છે? NO2 અને SO2 એ બંને તો પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. તો આ ખોટું છે. CO કાર્બન મોનોક્સાઇડ એ પણ પ્રાઇમરી પોલ્યુટન્ટ છે. કેમ? કારણ કે મેં તમને કીધું ને કે જ્યારે કોઈ પણ વસ્તુનું અપૂર્ણ દહન થાય, સંપૂર્ણ દહન ન થાય પરંતુ અપૂર્ણ દહન થાય ત્યારે કાર્બન મોનોક્સાઇડની રચના થાય છે. તો એ ઓટોમેટિક જ એની રચના થઈ જાય ને. આપણે બહુ પહેલાં ચલાવી દીધું છે કે જ્યારે બ્લુ જ્યોત થતી હોય, બ્લુ ફ્લેમ ત્યારે સંપૂર્ણ દહન થતું હોય અને જ્યારે પીળી જ્યોત થતી હોય, પીળી જ્યોત ત્યારે અપૂર્ણ દહન થતું હોય અને ત્યારે કાર્બન મોનોક્સાઇડ જે છે એ છૂટો પડતો હોય છે. તમે એક વસ્તુ નોટ કરી લેશે, ગેસનો સિલિન્ડર જ્યારે નવો લગાવેલો હોય, જ્યારે એની અંદર ફૂલ ગેસ ભરેલો હોય ત્યારે બ્લુ જ્યોત જોવા મળે. પરંતુ ધીમે ધીમે જ્યારે ખાલી થવામાં આવે અને જ્યારે અંતિમ શ્વાસ લઈ રહી હોય ત્યારે પીળી જ્યોત જોવા મળે છે. કેમ? કારણ કે હવે એને પૂરતો ગેસ મળતો નથી એટલે અપૂર્ણ દહન થાય છે. અપૂર્ણ દહન થાય એટલે ડાયરેક્ટ કાર્બન મોનોક્સાઇડ વાયુ રિલીઝ થાય છે. તો એ ડાયરેક્ટ રિલીઝ થાય છે એટલે પ્રાઇમરી પોલ્યુટન્ટ છે, પ્રાથમિક છે. O3 પ્રાઇમરી નથી, સેકન્ડરી છે. NO2 એ સેકન્ડરી નથી, એ પ્રાઇમરી છે. અને HNO3 એ સેકન્ડરી છે. સેકન્ડરી એટલે શું? ખ્યાલ આવી ગયો ને કે મેઇન શું કે જે એકાદી કેમિકલ રિએક્શન રાસાયણિક પ્રક્રિયાથી થાય, કોઈ રિએક્શનના અંતે જે ઉત્પન્ન થતો હોય એ. આગળ વાત કરીએ 9મું કે વિચ પોલ્યુટન્ટ ઇઝ પ્રાઇમરી બટ કોન્ટ્રીબ્યુટ ટુ ફોર્મેશન ઓફ મલ્ટિપલ સેકન્ડરી પોલ્યુટન્ટ? કે નીચેનામાંથી કયો એક એવો પ્રદૂષક છે કે જે ખુદ તો પ્રાઇમરી છે, ખુદ તો પ્રાથમિક છે, પરંતુ એના કોન્ટ્રીબ્યુશન, એના યોગદાનના કારણે બીજા ઘણા બધા સેકન્ડરી પોલ્યુટન્ટની રચના થાય છે? તો O3 તો એ તો ખુદ એક શું છે? એ ખુદ સેકન્ડરી છે. NO2 મિથેન અને લીડ. તો જવાબ શું આવશે? NO2 ખુદ એક પ્રાઇમરી પોલ્યુટન્ટ છે પરંતુ એની રચનાના કારણે બીજા ઘણા બધા સેકન્ડરી પોલ્યુટન્ટ બને છે. જેમ કે NO2 જે છે એના કારણે ઓઝોન બની શકે, PAN બની શકે, HNO3 બની શકે અને બધા કેવા છે? સેકન્ડરી પોલ્યુટન્ટ. તો NO2 જવાબ આવશે. સેકન્ડરી પોલ્યુટન્ટ મુખ્યત્વે શું હોય છે? તો કે ડાયરેક્ટલી એમિટેડ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રીયલ સ્ટેક, ઔદ્યોગિક ધુમાડા, ઔદ્યોગિક પ્રદૂષણથી સીધા જ એમિટ થાય છે. તો એ વિધાન ખોટું છે કારણ કે સીધા જ એમિટ થતા હોય તો એને પ્રાઇમરી પોલ્યુટન્ટ કહેવામાં આવે. બીજું, ફોર્મ્ડ થ્રુ કેમિકલ રિએક્શન ઇન ધ એટમોસ્ફિયર, વાતાવરણની અંદર કેમિકલ રિએક્શન રાસાયણિક પ્રક્રિયાના પરિણામે ઉદ્ભવે છે. તો એ વિધાન સાચું છે. રાસાયણિક પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે ઉદ્ભવે એને તો આપણે સેકન્ડરી પોલ્યુટન્ટ કહીએ છીએ. ત્રીજું, ઓલવેઝ લેસ હાર્મફુલ ધેન પ્રાઇમરી પોલ્યુટન્ટ. તો એ વિધાન પણ ખોટું છે. સાચું વિધાન શું છે? હકીકતમાં પ્રાઇમરી પોલ્યુટન્ટ કરતાં સેકન્ડરી પોલ્યુટન્ટ જે છે એ વધારે હાર્મફુલ હોય છે અને અનરિલેટેડ આને કંઈ લેવા દેવા છે નહીં. તો અહીંયા તમારે બીજું એક વિધાન એ પણ યાદ રાખવાનું છે કે જે સેકન્ડરી પોલ્યુટન્ટ જે છે, દ્વિતીયક પ્રદૂષકો, એ મોર ટોક્સિક હોય છે, એ વધુ ઘાતક હોય છે, વધુ ઝેરી હોય છે. એવું શા માટે? એવું આપણે સાલો પહેલાં લિન્ડેનનો જે એનર્જી રૂલ સમજેલો હતો ત્યારે પણ સમજેલા હતા કે જેમ જેમ એ એક ટોપિકમાંથી બીજા ટોપિકમાં જતું જાય એમ એનું ઝેરની માત્રા વધતી જાય છે. તો એ સેમ એના જેવો સિદ્ધાંત અહીંયા લાગુ પડે છે કે જ્યારે પ્રાઇમરી કરતાં જ્યારે એ સેકન્ડરીમાં જશે તો એનું ઝેરનું પ્રમાણ, ટોક્સિસિટી એની વધી ગઈ હશે. તો પ્રાઇમરી પોલ્યુટન્ટ કરતાં સેકન્ડરી પોલ્યુટન્ટ એનું ઝેરીપણું, એની ટોક્સિસિટી વધારે હશે. વિધાનવાળા વાક્યમાં પૂછાઈ જશે. તો સેકન્ડરી પોલ્યુટન્ટ એ વધારે ઝેરી હોય છે અને વધારે નુકસાનકારક હોય છે.